કામ વધી ગયું, આ બધું આવું થઈ ગયું છે. પડી ગયું છે અમારું ઘર. સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં છો તો ભાઈ? આજ છે ને લાઇટ તો અમારે હવે 3-4 દિવસ ભૂલી જવાનું લાઇટ આવશે એમ, પણ કવરેજ આવી ગયું છે ગામમાંથી એટલે વાંધો નહીં. કવરેજ આવી ગયું એટલે ફોન ને એવું લાગે છે, પણ તોય તે લાઇટ તો છે નહીં એટલે ગામમાં જવું પડે ચાર્જિંગ કરવા. તો કાલે એવી રીતે બ્લોગ અપલોડ કર્યો હતો, ગામમાં ગયો તો ચાર્જિંગ કરવા, કેમ કે લાઇટ છે નહીં, પાવર બેંક ને બધું પૂરું થઈ ગયું હતું. હવે આજ સાંજના પાછા જવું, આજ સાંજ સુધી બેકઅપ છે એવું એ અત્યારે જાય જાંબુડો. જય માતાજી, જય માં મંગલ ને અવાજ બેક છે કે બીમાર પડી ગઈ હતી કે હીરખો ને આવતો ને જાંબુડો કાપી નાખીને ભાઈ પાછું વરસાદ ને આવશે ને વાન તો પતરા તોડી નાખશે. આ જાંબુડો હે ને કાપે હે મારા પપ્પા, લે બતાતા નહીં, ગાયબ થઈ ગયા લે પરે હે. કેમ કે જાંબુડો છે બહુ મોટો એટલે કાપવો જરૂરી છે. કાપા ના ભાઈ પવન આમ પીડ્યો હોય તો બધા પતરા તૂટી જાય એટલે શું છે થોડુંક કાપી નાખ્યું એટલે શું છે હવા ઓછી ભરાય. એ જો 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 વેટ નહીં, વેટ 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 લે લ્યો બસ. શું જો હા આમ માથેલી પડશે, દાદા પડશે. જાંબુડો કાપી નાખ્યો અને જાંબુડા ખાવા નહીં મળે. લ્યો ભાઈ જાંબુડા ખાવાય ને તો ગામમાં કિલો લઈ આવે. આ થાય 10-15 હજાર પોરે કાપી નાખ્યો તો વણેથી કાપી નાખ્યો. હવે જાંબુડા નગર કેટલા આવતા બધા છે ને અત્યારે ઝાડવા ને એવું જ કાપે. અને અત્યારનો નજારો તો આમ બેકગ્રાઉન્ડ જો. વાહ મસ્ત 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 થઈ ગયું. આમ વધી ગયું, મસ્ત લાગે. મારા ઉપર અત્યારે જાંબુડો કાપી નાખ્યો. બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી જય જાનકી ઉપાડી લીધો ભાઈ. બધી હમું હોય ને બીક લાગે. આમ છાંયો હારો પણ અત્યારે બીક લાગે એવું હે. જાંબુડાનું કામ ચાલુ છે. બેનું ઝૂંપડું સારું હજી આ ઝૂંપડું સારું કરવા નહીં, વાવાઝોડા પછી જેટલી નુકસાની છે ને એ સારું કરવું પડે એમ છે. બાકી અત્યારનો ભાઈ નજારો બહુ મસ્ત છે. વાહ વરસાદ આવશે, વરસાદ આવશે, વરસાદ આવશે. અમારે એને પણ આવું આમ જઈએ અમે તો વાહ વાય રખડો ના આમ આમ રહેવાનું તારે વાગી જાય. અત્યારે છે ને મોસમ મસ્ત થઈ ગયો છે અને આમાં છે ને ખાલી ચાર્જિંગ 24% હે. વ્યૂ તો હાલ વટી જાય ભાઈ, આને ઉતાવળ છે અહીંયા આવવાની. ફટાફટ થોડોક અમદાવાદ સિનેમેટિક આવશે, લાટ નહીં આવે કેમ કે ચાર્જિંગ ઓછું છે. ચાલો ઉડાડી નાખીએ. ઉપરથી નેટ એવું ખાલી કે ચાર્જિંગ પૂરું થઈ ગયું. હાલો હાલો વેટ ની લે હે રામ. હાલો કેવા હાલો 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 આવી ગઈ. નગરમાં ટાંકી ફૂટી જાય, હાથ ખૂટી ગયા સપલા. એટલે સાંજે દાળ ભાત બનાવેલા હતા ને તો એ પીડા છે તો હું ખાઈ લઉં, કેમ કે દાળ ભાત મને બહુ ભાવે. આવ્યું તો હે ભાઈ અમારું એક નાનું ઘર પડી ગયું છે. જો આ બધું જો આમ હાલીને જવાનું આમ ના જો ટાટર ને એવું એ બધું આમાં તો કાગળ ને એવું નાખેલું હતું એટલે વાંધો નહીં. જો તો આ બધું હવે સારું કરવાનું છે. આવી રીતનું ઘર અમારું પડી ગયું છે. આ શું થાય? આ પૂરા લો આ બધું હેઠ ઉતારી પછી આ લાકડા બધા હેઠા નાખવાના, પછી ફરીથી બાંધવાના, પછી પાછા નાખવાના પાંદડા. કામ છે કા વરસાદ ને પવન આવ્યો ને એ કામ વધી ગયું. મારી નેવરા જતા પણ હવે કામ વધી ગયું. કામ વધી ગયું. આ બધું આવું થઈ ગયું છે તો પડી ગયું છે અમારું ઘર. હાલો ભાગો ભાગો આરીને તો ભાગો ભાગો નીકળી જા બહાર. ગામમાં લેટ છે તો હું જાઉં છું મારા હાની દુકાને. એટલી વસ્તુ ને મૂકી આવું ચાર્જિંગમાં. જનકભાઈ તો ગામમાં ગયેલા છે ચાર્જિંગ કરવા ને ઝૂંપડાના બધા પાંદડા હેઠા ઉતારી લીધા. હોટીયું બાંધી મારમાં બધી હોટીયું બાંધીને પછી પાંદડા નાખશું.
ઝૂંપડીમાં કાગળ ઓલું થઈ ગયું કા બાપા ઝૂંપડી ભાઈ વરસાદનો ને એમ જ થાય એમાં બરાબર થોડીક સાઈડ હતી બીજી તો ઉડી ગઈ આમાં બધી સારું કરવાનું તો ચોમાસા પહેલા વાવઠવાય શું કરવું ઉનાળે કોની કાળે ભર ઉનાળે ગરમી છે ને ભેહું અંદર છે બિચારી બહાર લઈ આવ્યું કે બહુ જ ગરમી થાય ને ભેહ ને ગાન અંદર છે તો બહાર લઈ લઈ તો પવન આવે ને એમને મારા બાપા પાંદડા કાપવા મેં આ પાછા વજન આવે ને તો ઝૂંપડું વધારે પડી જાય કા બાપા ઝૂંપડા હોય પડી જ જાય બાપા આ પાંદડા છે ને બધા ઝૂંપડા માથે નાખવાનું છે મારા બાપા નાખે હું પાંદડા આંબાવા મળું ને તો મારા બાપા નાખવા મળે ને તો ફટાફટ ઝૂંપડું બની જાય ઝૂંપડું બનાવી નાખ્યું ને નાળિયેરીને પાંદડા નાખ્યા ઉપર આવી રીતે આમ સાયો રહે ને એમને આર્યન ભાઈ નાઈ નાખ્યા આવું ભેને પાઈને બાંધી દીધો વારે ને અત્યારે બપોર થઈ ગયા ને શંપુબેન બેહવા આવ્યા વલોણું દેવા એવા વલોણું દેવા આવ્યા લેટ નહીં ને એટલે વલોણું લેવા આવવું પડે હવે હાથે તાણવી પડે કે હાથે તાણ્યા તો નકર તો છે ને ઓલું લેટનું આવે ને વલોણું એનાથી સહી તાણ નાખે પણ હવે તો કાંઈ લેટ નહીં હવે તો કેટલા દિવસે આવે કાંઈ ખબર નહીં આવું વલોણું છે કે એ વલોણે હાથે તાણવાની સહી લેટ આવે ને તાર લગણ આવે બપોર કલ લઈને રીંગણા બટાટાનું શાક છે ને દહીં ખેતરમાં વી આવી દાંતરડું લઈને ખડ વાઢવાનું છે ને વરસાદ અંધારો તો થોડોક સારો વાડ લઈને રસકો પડી ગયેલો હતો એ હજી આ થોડોક પડી ગયેલો છે બીજો તો આ ઊભો થઈ ગયો પણ આ હજી પીડ્યો એમને તો ખડ વાઢી લો કરશે કે વરસાદ આવશે ને તો નીર શું હું લીલું એમ ખડ વાઢીને વી આવીને નીરી દીધું હવે જવાનું છે રસકો વાઢવા ગામમાંથી ફેમિલી વી હું ઘરે ને અત્યારે છે ને બધા ખેતરમાં આવી ગયા છે તો આ શું કરે ગવાર સોડા ને સોળા હમ શાક બનાવવાનું છે હા ગવાર સોડા સોળા મારા પપ્પા મારા બાજુ ઓલે પર બધા આવી ગયા ખેતરમાં માં ભીંડા તોડે ભીંડા ચાલે છે ભીંડા ચાલે પણ એક ગવાર ના ચાલે ગવાર હે પછી સોડા સોળા તને જે ભાવ ની ખાવાની વાહ બધું ભેગું હા કાંઈ વાંધો નહીં અત્યારે ને બકાલું છે થોડુંક એટલું આ ખાવા પૂરતી વરસાદ અંધારો કે ભાઈ બકાલું તો ઉતારી લઈ કે પછી ઉપાડી નહીં બકાલ ઉતારી લઈ પછી ઉપાદી નહીં એ પાછા કાદુડા પગ ન લોટનું શું છું લોટનું હે લોટનું દણાનું દળનું તો બાપા દળાવીને લાવ્યા લાવ્યા વાહ વાહ કેમ કે લેટ હોય ગઈ કઈ ઘંટી તો હાલે નહીં સવાર થોડાક રોટલા જતા ત્યારે પાછું એવું લાગે તો કર દાળ ભાત બનાવ્યા હતા કાલ તાર મેગી બનાવીને ખાઈ લે રિપેર તો કરતા હતા રસ્તામાં મેં જોયું આવ્યો ને ત્યારે પણ હવે નક્કી નહીં લાઇટ ક્યારે આવે એમ જોઈએ હવે જેમ થાય એમ બાકી તો ખાલું થઈ ગયું છે જો જાંબુડો કાપી નાખ્યો ને એટલે થોડાક દિવસ આ ખાલું લાગશે પણ કાપવો પડે એમ તો જાંબુડા તો કાંઈ આવેલા જ નહોતા એટલા બધા કેમ કે પોરે કાપી નાખ્યો હતો ને વણ પાછો કાપી નાખ્યો એટલે જાંબુડા તો આવ્યા નહોતા પછી ખોટો વરસાદ ને એવું આવ્યું ને પવન ને આમ પડે તો નુકસાન થઈ જાય એવું બાકી તો કાંઈ નહીં હવે રહેશું ઘેરે અને સાપડું કરી નાખ્યું આવ્યો ને ત્યાં બસ તો હવે આશા છે કે આજનો બ્લોગ ગેમો છે અને કોને ક્યાં કેટલો વરસાદ પીડ્યો છે કેમ કે બહુ બધી જગ્યાએ વરસાદ છે જોઈએ છીએ વિડીયોમાં ને એમાં તો કમેન્ટ કરીને કહેજો બાકી તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય